અહીંયા આપણને સમાંતર શ્રેણીનો પ્રશ્ન આપેલો છે, જેમાં આપણને સામાન્ય તફાવત d બરાબર 5 આપેલો છે અને s 9 બરાબર 75 આપેલો છે. તો પ્રથમ પદ a અને a9 શોધવાનો છે. સૌથી પહેલાં અહીંયા આપણને પ્રથમ 9 પદોનો સરવાળો s9 આપેલો છે. તો આપણે સરવાળાનું સૂત્ર sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં n બરાબર 9 મૂકીશું. n બરાબર 9 મૂકતા અહીંયા આપણા જોડે થશે s9 બરાબર 9/2 કૌંસમાં 2a એની કિંમત આપણા જોડે નથી. n બરાબર આપણા જોડે છે 9 માઇનસ 1 અને d બરાબર આપણા જોડે છે 5. તો અહીંયા s9ની કિંમત આપણને આપી છે 75. અહીંયા 9/2 અહીંયા 2a પ્લસ 9માંથી 1 જાય તો 8 અને અહીંયા 5. હવે આ 9ને બરાબરની આ બાજુ લઈ જઈશું તો 75ના છેદમાં આવી જશે, એટલે આ 75/9. આ 2ને કૌંસના અંદર લઈ જઈએ તો આપણને મળશે 2a/2 8 5 40/2. અહીંયાથી 2 2 ઉડી જશે, અહીંયાથી 2 20 આવી જશે. 75 એટલે 25 3 75, 9 એટલે 3 3 9. તો આ બાજુ ડાબી બાજુ આપણા જોડે બચ્યું 25/3. અહીંયા ખાલી બચશે a અને અહીંયા આપણા જોડે બચશે 20. 20ના આ બાજુ લઈ જતા -20 થઈ જશે, એટલે a બરાબર 25/3 -20. એલસીએમ લઈએ, લસા લઈએ તો આપણને મળશે 25 માઇનસ 3 2 6 60/3. તો આપણો a આવ્યો, એની કિંમત આપણા જોડે આવશે -35/3. તો આપણને a તો મળી ગયા. હવે આપણે શોધવાનું છે a9. a9 શોધવા માટે આપણે SNનું જ સૂત્ર વાપરીશું કે જેમાં an હોય. એ સૂત્ર આપણા જોડે કયું છે? SN બરાબર n/2 a પ્લસ an. n બરાબર ફરી અહીંયા કેટલા મૂકો? 9 મૂકતા s9 બરાબર 9/2. એની કિંમત હવે આપણને મળી ગઈ -35/3 વત્તા a9. ચલો s9ની કિંમત આપણા જોડે છે 75. આ 9ને બરાબરની આ સાઈડ લઈશું તો છેદમાં આવી જશે અને આ 2 ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહેશે. આ બાજુ બચશે 35/3 વત્તા a9. અહીંયા સેમ ફરી એ રીતે 25 3 75, 3 3 9, 3 3 ઉડી જશે તો અહીંયા 25 2 50 થઈ જશે, એટલે a9 બરાબર 50 આ ભાગ્યા 3. 35/3 બરાબરની આ બાદ લઈએ તો +35/3 થશે. તો આપણા જોડે થશે 50 વત્તા 35/3, એટલે a9ની કિંમત આપણને મળશે 85/3.